નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। બપોરના બુલેટિનના સમાચારોમાં દિલ્હીમાં ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આંબેડકર નગર ખાતે ચૂંટણી સભાને સંબોધી રહ્યા છે। કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જહાંગીરપુર ખાતે રેલીને સંબોધતા ભાજપા અને આપ પર નિશાન તાકીને તેમને સમાજને વિભાજિત કરનારા રાજકીય પક્ષ ગણાવ્યા હતા। શ્રી રાહુલ ગાંધીએ કોંગ્રેસના શાસનકાળની યાદ અપાવતા જણાવ્યું હતું કે કોંગ્રેસ વખતે સમાનતાનો માહોલ હતો અને કોંગ્રેસના શાસનકાળમાં દિલ્હીનો વિકાસ થયો હતો। ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કિરણ બેદીએ કૃષ્ણાનગર ખાતે રોડ શો કર્યો હતો। જનતાને સંબોધન કરતા કિરણ બેદીએ જણાવ્યું હતું કે જો તેમની સરકાર આવશે તો પ્રજાએ તેમના પર મૂકેલા વિશ્વાસને અકબંધ રાખવાના પૂરા પ્રયાસો કરશે। બીજી બાજુ આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીના મતદાન દરમિયાન ભાજપ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં ગરબડ કરશે તેવો આક્ષેપ કર્યો છે। આપના સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે મતદાન મથક બહાર ઈવીએમ સંદર્ભે મતદારોમાં જાગૃતિ લાવવા ઈવીએમ અંગેની જાણકારી આપતા પોસ્ટર્સ લગાવવા માટે ચૂંટણી પંચ પાસે પરવાનગી માંગવા રજૂઆત કરવામાં આવી છે। રાષ્ટ્રપતિ ભવનમાં આજથી કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોના કુલપતિઓના 2 દિવસીય સંમેલનનો પ્રારંભ થયો છે। રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સંમેલનનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે ઉચ્ચ શિક્ષણની વ્યાખ્યા બદલાઈ છે અને સાથે સાથે ઉચ્ચ શિક્ષણ મોંઘું પણ બન્યું છે। ત્યારે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન લાવવાની જવાબદારી કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોની હોવાનું રાષ્ટ્રપતિએ ઉમેર્યું હતું। આ સંમેલનમાં 40 કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોના કુલપતિઓ ભાગ લઈ રહ્યા છે। અગાઉની ભલામણો સંદર્ભે લેવાયેલા પગલાં, પૂર્વ વિદ્યાર્થીઓની ભાગીદારી, પ્રૌદ્યોગિકીનો વપરાશ તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માળખું ઊભું કરવા સહિતના મુદ્દાઓ પર આ સંમેલનમાં ચર્ચા કરાશે। માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની તથા વિશ્વવિદ્યાલય અનુદાન આયોગના અધ્યક્ષ પણ આ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે। ગુજરાતના બહુચર્ચિત સોહરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસમાં મુંબઈની સીબીઆઈ અદાલતે ગુજરાતના આઈપીએસ ઓફિસર પીસી પાંડેને છોડી મૂક્યા છે। આ કેસમાં કુલ 37 આરોપીઓ છે, જે પૈકી સૌપ્રથમ અમિત શાહને ક્લીન ચીટ મળ્યા બાદ 9 આરોપીઓએ ડિસ્ચાર્જ એપ્લિકેશન ફાઇલ કરી હતી। પીસી પાંડે સામે આ એન્કાઉન્ટર નહીં પણ એક કાવતરું હોવાનો મુખ્ય આરોપ હતો। જો કે સરકારી અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવા સીઆરપીસીની કલમ 197 અહીં લાગુ થતી ન હોવાથી અદાલતે તેમને છોડી મૂકવા હુકમ કર્યો છે। કચ્છની 2 દિવસની મુલાકાતે આવેલા ઉપરાષ્ટ્રપતિ શ્રી મોહમ્મદ હામિદ અંસારીએ ગઈકાલે ચાંદની રાતે સફેદ રણની સુંદરતા માણ્યા બાદ આજે કચ્છના હસ્તકલા કારીગરી ક્ષેત્રે ખ્યાતનામ એવા ભુજોડી ગામની મુલાકાત લીધી હતી। અહીં સ્થિત સૃજન આર્ટ ગેલેરીમાં પ્રદર્શિત કચ્છી ભરતકામ તથા કલા કારીગરીની વિવિધ ચીજ વસ્તુઓને તેમણે રસપૂર્વક નિહાળી હતી। તેઓએ ભુજોડીના ગ્રામજનો સાથે પણ વાતચીત કરી હતી। બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ કચ્છી કામગીરી નિહાળીને ખૂબ જ પ્રભાવિત થયા છે। અહીંની કળાને પ્રોત્સાહન આપવામાં આવે છે તે ઘણી સારી બાબત હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું। डोरो विलेज देखा, वहाँ पे जो काम हो रहा है बहुत अच्छी तरह हो रहा है। अभी यहाँ आए हैं, ये देखा, इससे जो बात हमारी समझ में आई है वो ये है कि यहाँ पे लोकल क्राफ्ट इतना है कि उसकी कोई गिनती नहीं है। और सबसे बड़ी चीज़ ये है कि वो क्राफ्ट हर पीढ़ी में वो आगे बढ़ाया जा रहा है। ये नहीं है कि कभी ख़त्म हो गया, एक गांव में है, 2 गांव में है। हर कम्युनिटी के क्राफ्ट को ये काम बहुत अच्छी तरह बढ़ाया जा रहा है और मुझे आज यहाँ आके सृजन में बड़ी खुशी हुई। આ સાથે બપોરનું સમાચાર બુલેટિન સમાપ્ત થયું। નમસ્કાર।